નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નર્મદા કેનાલમાં 20 દિવસ પાણી છોડવાની માંગ, ખેડૂત આગેવાનની રજૂઆત। મોરબી જિલ્લાના માલિયા અને ધાંધડા વિસ્તારના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। નર્મદા કેનાલ મારફતે હાલ માત્ર 10 દિવસ માટે પાણી છોડવામાં આવતું હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાવણી મોડેથી થવા અને વધતી ગરમીને કારણે પાકોને વધુ પાણીની જરૂર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। કપાસ, મગફળી અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। આ બાબતે સ્થાનિક આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત અરજી કરવામાં આવી છે। અરજીમાં નર્મદા કેનાલમાં ઓછામાં ઓછા 20 દિવસ સુધી પાણી છોડવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્રને શું આદેશ મળે છે અને ખેડૂતોને રાહત મળે છે કે નહીં। રિપોર્ટ હિતેશ રાજપરા। જય કિસાન મિત્રો, નર્મદા નિગમે 1 માર્ચથી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવાની જાહેરાત કરી હતી। તો જો 1 માર્ચથી કેનાલમાં પાણી બંધ થઈ જાય તો વરિયાળી, એરંડા, ઘઉં જેવા ઘણા ખરા પાકો ફેલ જવાની ભીતિ છે। કારણ કે અલખેર શિયાળુ વાવણી ચાલુ હતી ત્યારે કમોસમી વરસાદ થયો હતો, એટલે અમથોય 15 થી 20 દિવસ વાવેતર લેટ થયું હતું। એના માટે હવે જો 1 તારીખે પાણી બંધ કરવામાં આવે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે એવું છે। મોએ આવેલો કોળિયો છીનવવાની પૂરેપૂરી ભીતિ છે। તો આ બાબતે મુખ્યમંત્રી સાહેબને પત્ર લખી રજૂઆત કરી છે કે આગામી 20 માર્ચ સુધી પાણી ચાલુ રાખવામાં આવે। કેનાલમાં ધાંગધ્રામાંથી પસાર થતી ધાંગધ્રા, મોરબી અને માળિયા ત્રણેય બ્રાન્ચમાં 20 માર્ચ સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોનો પાક પૂરેપૂરો સફળતાપૂર્વક પાકી જાય અને ખેડૂતોને વળતર મળે, મહેનતનું પૂરેપૂરું વળતર મળે। એટલે 20 માર્ચ સુધી પાણી ચાલુ રાખવા માટે વિનંતી કરી છે।